નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં દિવ્યાંગ ભાઈ બહેનો માટે ઇલેક્ટ્રિક મોટરસાઇકલ અને ટ્રાયસિકલ સહિતના સાધનો માટે વેરિફિકેશન કેમ્પ યોજાયો હતો। કેમ્પમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સંજયભાઈ પટેલ સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી। કેમ્પમાં અંદાજે 50 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓ હાજર રહ્યા હતા। દિવ્યાંગતા અંગેના તબીબ દ્વારા લાભાર્થીઓનું ચેકઅપ કરાવવામાં આવ્યું હતું। ત્યારબાદ દિવ્યાંગ લાભાર્થીને જરૂરી અને યોગ્ય સાધન મળી રહે તે માટે તેમની યોગ્યતા મુજબ સાધન સહાયના ફોર્મનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત જાગૃત દિવ્યાંગ સુરેશભાઈ પંચાલ અને પગી ચંદુભાઈ દ્વારા દિવ્યાંગ નાણાં નિગમ મારફતે મળતી બેંક લોન, સ્વરોજગાર અને ધંધા માટેની વિવિધ યોજનાઓ અંગે દિવ્યાંગ ભાઈ બહેનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। કેમ્પના માધ્યમથી દિવ્યાંગોને સરકારી સહાય અને સ્વરોજગારની તકો અંગે માર્ગદર્શન મળતા લાભાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ।